આવેલ કપડવંજમાં હાલ કુલ 5 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। માહિતી ખેડાથી મળી છે, જ્યાં ભારે વરસાદના પગલે કપડવંજના 5 જેટલા ગામ હાલ સંપર્ક વિહોણા છે। આ ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે। ખૂબ જ વરસાદ પડ્યો છે, ત્યારે રસ્તાઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે રોડ પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। માહિતી ખેડાથી મળી છે, જ્યાં ભારે વરસાદના પગલે 5 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ગ્રામજનો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો ભારે વરસાદના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રોડ ઉપરથી સ્થાનિકો પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ખેડા ખાતે ભારે વરસાદના પગલે હાલ જનજીવન અસરગ્રસ્ત થયું છે। તો રસ્તાઓ પર નદીના પ્રવાહની જેમ પાણી વહી રહ્યું છે, ત્યારે રસ્તાઓ પર આ પાણી ફરી વળ્યું છે અને રોડ પરથી સ્થાનિકો પોતાનો જીવ જોખમમાં મૂકી પસાર થઈ રહ્યા છે। માહિતી ખેડાથી મળી છે, જ્યાં આવેલ કપડવંજના હાલ 5 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। તો રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ હાલ બંધ થયા છે, જેના પગલે 5 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને રોડ પરથી હાલ સ્થાનિકો પોતાનો જીવ જોખમમાં મૂકી પસાર થઈ રહ્યા છે। મારું નામ જુવાનસિંહ ભવાનસિંહ પરમાર, હું નિર્માલી સરપંચ છું હાલનો અત્યારે। અને અમારા સરપંચ, તમારા ગામની પરિસ્થિતિ શું છે? પાણીનું બહુ વિકટ સ્વરૂપ થઈ ગયું અમારે, અને આજુબાજુ ગામડાના પાણી આવી ઘૂસી ગયું છે। લાલ માંડવા, શિયોડા, તાલપોરાનું પાણી અમારા ગામમાં આવી ગયું છે। તમારા ગામમાં કેટલા સુધી પાણી છે? ઠેઠ આખું ગામમાં ઉમિયાનગર રાઠોડવાસ આખું ડૂબી ગયું છે, પાણીમાં છે અત્યારે હાલમાં। કયા કયા ગામો સંપર્ક વિહોણા? સંપર્કમાં તો લાલ માંડવા, શિયોડા, ભોજનમુવાડા અને તાલપોરાનું। કેટલા વર્ષ બાદ પાણી આ રીતે ગામમાં આવી ગયું છે? 1992 ની આજુબાજુ આવેલું, ત્યારે અત્યારે 2024 માં આવ્યું અત્યારે પાણી। શું હાલ આ વરસાદથી મકાનોમાં કે પશુઓને કોઈ નુકસાન થયું એવી માહિતી આપશો? નુકસાન ખરું, અમુક માટીના મકાન ધસાઈ ગયા છે બધા, અને મકાનમાં પાણી ઘૂસી ગયું। પશુઓ અને બે હાલ ડૂબી ગયા છે અત્યારે હાલમાં। આજે અત્યારે પાણીમાં મકાનો છે, એમાંથી કોઈનું રેસ્ક્યુ કરવામાં આવ્યું માહિતી? ને અત્યારે એવું નહીં, પોઝિશન સારી છે અત્યારે, અને સરકારો બધા વહીવટ કરતા બધા ટોટલ